ગુજરાતના એક નાનકડા ગામમાં નાથાભાઈ નામના વૃદ્ધ ચા વેચનાર રહેતા હતા. ગામના પાદરે એક બહુ જૂનું વડનું ઝાડ હતું. લોકો કહેતા કે રાત્રે ત્યાંથી અજાણ્યો અવાજ આવે છે, તેથી સાંજ પછી કોઈ ત્યાં જતું નહીં. એક દિવસ ગામનો યુવાન હિતેશ પોતાના મિત્રોને કહેવા લાગ્યો, આ બધી વાતો ખોટી છે. હું આજે રાત્રે વડના ઝાડ નીચે જઈને બતાવીશ. રાત્રે હિતેશ ટોર્ચ લઈને વડના ઝાડ પાસે પહોંચ્યો. શરૂઆતમાં બધું શાંત હતું. અચાનક તેને ધીમો અવાજ સંભળાયો, બચાવો, કોઈ છે. હિતેશ ગભરાઈ ગયો, પરંતુ અવાજ ફરી આવ્યો. તેણે ટોર્ચનો પ્રકાશ ઝાડની પાછળ નાખ્યો તો ત્યાં એક વૃદ્ધ માણસ જમીન પર પડેલો હતો. હિતેશે તરત તેને ઊભો કર્યો અને પૂછ્યું, કાકા, તમે અહીં કેવી રીતે આવ્યા? વૃદ્ધે કહ્યું, હું પડોશના ગામથી આવતો હતો. અંધારામાં રસ્તો ભૂલી ગયો અને અહીં પડી ગયો. મારા પગમાં ઈજા થઈ છે. હિતેશે તરત ગામમાં જઈને લોકોને બોલાવ્યા. નાથાભાઈ પણ પોતાની ચાની દુકાન બંધ કરીને ત્યાં પહોંચ્યા. બધાએ મળીને વૃદ્ધને ગામમાં લાવ્યા અને ડૉક્ટરને બોલાવ્યું. બીજા દિવસે વૃદ્ધે હિતેશને કહ્યું, બેટા, જો તું ડરીને ભાગી ગયો હોત તો કદાચ આજે હું અહીં ન હોત. હિતેશે હસીને કહ્યું, કાકા, મને પણ ડર લાગ્યો હતો, પરંતુ કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે ડર કરતાં માણસે મોટી હોય છે. ગામના લોકોએ ત્યારથી વડના ઝાડ વિશેની અફવાઓ પર વિશ્વાસ કરવાનું બંધ કરી દીધું. તેમને સમજાયું કે અજાણ્યા અવાજને ભૂત માનવાને બદલે તેની પાછળ સચ્ચાઈ શોધવી જોઈએ. શીખ: અફવા પર વિશ્વાસ કરતા પહેલા સત્ય જાણવાનો પ્રયત્ન કરો. ઘણી વખત આપણો ડર જ આપણને સાચી મદદ કરવાથી રોકે છે. જો વાર્તા ગમી હોય તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.